નમસ્કાર મિત્રો જો તમે કોઈ વિદ્યાર્થી હોય અથવા તો સરકારી યોજનાઓનો લાભ મેળવવા માટે કોઈ પણ ઓનલાઈન તમે ફોર્મ ભરવા માંગતા હોય તો તમે એમાં ફોટો અને સિગ્નેચર અપલોડ કરો છો અથવા તો કોઈ ડોક્યુમેન્ટ જે છે અપલોડ કરવા પડે છે. પરંતુ એ ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટેની એક શરત હોય છે અને એ શરત એ હોય છે કે તમે ફોટો અને સિગ્નેચર જે છે એ અમુક કેબી સુધી જ તમે અપલોડ કરી શકો છો અથવા તો કોઈ ડોક્યુમેન્ટ હોય તો અમુક MB સુધી જ તમે અપલોડ કરી શકો છો. સપોઝ કે 1 MB સુધી તમે ડોક્યુમેન્ટ અપલોડ કરી શકો છો અને આપણું જે ડોક્યુમેન્ટ જે છે એ 3 MBનું છે તો એને રીસાઇઝ કરી અને તમારે ડોક્યુમેન્ટ જે છે ઓછા કેબી મતલબ કે 1 MBનું કરવું પડે છે. તો રીસાઇઝ ડોક્યુમેન્ટ કેવી રીતે કરવું એના વિશે હું તમને સ્ટેપ બાય સ્ટેપ માહિતી જણાવીશ. એ રીસાઇઝ ડોક્યુમેન્ટ જે છે તમે એપ્લિકેશનના માધ્યમથી સેકન્ડની અંદર તમે કરી શકો છો. તો કેવી રીતે કરવું એના વિશે હું સ્ટેપ બાય સ્ટેપ માહિતી જણાવીશ મિત્રો. તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો. તો ચાલો શરૂ કરીએ. તો પાસપોર્ટ સાઇઝ ફોટો અથવા તો સહી અથવા તો કોઈ પણ ડોક્યુમેન્ટની અંદર રીસાઇઝ કરવા માટે તમારે પ્લે સ્ટોરમાંથી એક એપ ડાઉનલોડ કરવાની રહેશે અને એપ ડાઉનલોડ કરવા માટે તમારે અહીંયા લખવાનું રહેશે ફોટો રીસાઇઝર. આ પ્રમાણે પ્લે સ્ટોરમાં તમારે જવાનું રહેશે અને તમે અહીં લખશો ફોટો રીસાઇઝર લખશો એટલે અહીંયા સેકન્ડ નંબરની જે એપ છે તો એને તમારે ઇન્સ્ટોલ કરી લેવાની છે. બહુ ઓછી MBની એપ છે તો એ તમારે ઇન્સ્ટોલ કરી લેવાની છે. મેં ઓલરેડી ઇન્સ્ટોલ કરેલી છે એટલે હું ડાયરેક્ટ અહીંયા ઓપન કરી લઈશ. ઓપન કરી લઈશ એટલે થોડી પ્રોસેસ થશે અને ત્યારબાદ તમારે આ પ્રમાણે હોમ પેજ આવી જશે. અહીંયા મુખ્ય જે છે 2 સિલેક્ટ ફોટો અને ટેગ ફોટો તો એ 2 જ આપણા માટે મહત્ત્વના ઓપ્શન છે. તમારા મોબાઈલમાં કોઈ ફોટો અથવા તો ડોક્યુમેન્ટ હોય અને તમે એને રીસાઇઝ કરવા માગતા હોય તો તમારે અહીંયા પહેલું ઓપ્શન સિલેક્ટ કરવાનું છે સિલેક્ટ ફોટો કરીને. તો એ પહેલું ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે અને ત્યારબાદ તમારે જો ડાયરેક્ટ ફોટો કેપ્ચર કરી અને રીસાઇઝ કરવા માગતા હોય તો અહીંયા સેકન્ડ નંબરનો જે ઓપ્શન છે ટેક ફોટો કરીને તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે. બરાબર. તો સૌપ્રથમ હું તમને પાસપોર્ટ સાઇઝ ફોટો અથવા તો સિગ્નેચર જે છે એમાં ફોટો કેવી રીતે રીસાઇઝ કરવું તો એના વિશે હું તમને જણાવીશ. તો અહીંયા તમારે સિલેક્ટ ફોટો કરી લેવાનો છે. તમારા બ્રાઉઝરમાં જે પણ ફોટો હશે એમાંથી કોઈ પણ એક પાસપોર્ટ સાઇઝ ફોટો કે ડોક્યુમેન્ટ તમારે સિલેક્ટ કરી લેવાનું છે. તો હું અહીંયા પાસપોર્ટ સાઇઝ ફોટો સિલેક્ટ કરી લઉં છું અને અહીંયા 21 KBનો છે. તો 21 KBનો આપણે મોસ્ટ ઓફલી જે ઓનલાઈન ફોર્મ ભરતા હોય તો એ 15 KB સુધી હોય છે. તો એ 15 KBનો કરવા માટે તમારે શું કરવાનું રહેશે તો અહીંયા તમારે રીસાઇઝમાં આપણે ક્લિક કરવાનું રહેશે. અહીંયા સેન્ટરમાં તમે જોઈ શકો છો રીસાઇઝનું ઓપ્શન છે તો એના ઉપર આપણે ક્લિક કરવાનું છે. એના ઉપર ક્લિક કરશો એટલે આ પ્રમાણે ઇન્ટરફેસ થશે. જો સાઇઝ વધારવી હોય તો અહીં નીચે પણ તમે સ્ક્રોલ કરશો એટલે સાઇઝ તમારી વધી જશે. પરંતુ તમારે સાઇઝ જો ઘટાડવી હોય તો ઉપર તમે જોઈ શકો છો 75, 50, 40, 25 તો એ પ્રમાણે તમારી નીચેથી જે 50થી આપણે સિલેક્ટ કરવાનું રહેશે અને ત્યારબાદ 40, 25 એ પ્રમાણે તમે સિલેક્ટ કરતા જશો તો એ પ્રમાણે તમારી સાઇઝ જે છે ઘટતી જશે. ડાયરેક્ટ તમે 25 કરશો તો તમારી સાઇઝ નાની થઈ જશે અને ફોટોની જે ક્લિયરિટી છે તો એ ઓછી થઈ જશે. બરાબર. તો તમે જોઈ શકો છો મેં 75 કરેલું છે તો અહીંયા 14 KBની આ પાસપોર્ટ સાઇઝ ફોટો જે છે 14 KBનો થઈ ગયો છે અને ફોર્મ ભરવામાં પણ આપણે મોસ્ટ ઓફલી 14 KB 15 KBનો પાસપોર્ટ સાઇઝ ફોટો જે છે હોય છે. તો આ પ્રમાણે તમે પાસપોર્ટ સાઇઝનો ફોટોમાં તમે રીસાઇઝ કરી શકો છો બિલકુલ આસાન તરીકેથી. એવી રીતે તમારે સાઇઝ વધારવી હોય તો તમે વધારી પણ શકો છો. અહીંથી કોઈ પણ એક ઓપ્શન સિલેક્ટ કરી લો અને અહીં તમે 14 KBમાંથી તમે જોઈ શકો છો 25 KB કે 27 KB જે છે તમે કરી શકો છો. તો આ પ્રમાણે તમે સાઇઝ વધારી પણ શકો છો અને ઘટાડી પણ શકો છો. જે પ્રમાણે જરૂરિયાત હોય એ પ્રમાણે સાઇઝની વધઘટ તમે કરશો તો એની ક્લિયરિટીમાં તમને કોઈ પણ ફરક નહીં પડે. અને આ જે તમે સાઇઝ ઘટાડો અથવા તો વધારો તો એ તમને ક્યાં મળશે ગેલેરીમાં તો એ પણ હું તમને જણાવી દઉં. અહીંયા તમે ગેલેરી ઓપન કરી લો અને અહીંયા ફોટો રીસાઇઝરનું એક ઓપ્શન ફોલ્ડર જ બની જશે અને એમાં તમે જેટલી પણ ફોટો અથવા તો ડોક્યુમેન્ટ રીસાઇઝ કર્યા હોય તો એ તમને અહીંયા મળી જશે. બરાબર. તમે અહીં જોઈ શકો છો મેં સાઇઝ જે છે વધારી હતી 24 KB કરીને હતી તો આ પ્રમાણે તમે અહીંયા જોઈ શકો છો. અહીં 3 ડોટ ઉપર ક્લિક કરો ને ત્યારબાદ ડિટેલ ઉપર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો અહીંયા 24.6 KB મતલબ કે 25 KBનો જે ફોટો હતો તો એ ફોટો તમારે અહીંયા આવી ગયો છે. એ જ પ્રમાણે તમારે કોઈ સિગ્નેચર હોય તો અહીંયા 12 KBની સિગ્નેચર છે તો એને તમારે સાઇઝ વધારવી અથવા તો ઘટાડવી હોય તો એના પહેલાં તમારે અહીંયા ક્રૂપ કરવું હોય તો ક્રૂપ પણ કરી શકો છો. અહીંયા આ પ્રમાણે ક્રૂપ ઉપર ક્લિક કરીને ક્રૂપ કરી શકો છો. અહીંથી જે પ્રમાણે સેટિંગ્સ કરવાનો હોય તો એ પ્રમાણે સેટિંગ્સ કરી લો અને ત્યારબાદ તમે ઓકે કરશો એટલે ક્રૂપ થઈ જશે. પરંતુ તમારે રૂટેટ કરવું હોય તો અહીંથી તમે રૂટેટ પણ કરી શકો છો. કોઈ પણ ફોટો રૂટેટ કરવો પડે એમ હોય તો તમે રૂટેટ પણ કરી શકો છો. ત્યારબાદ તમારે સાઇઝ વધારવી ઘટાડવી હોય તો તમારે અહીંયા 50 ઉપર ક્લિક કરશો. બરાબર. તો કેટલું થાય છે અહીંયા 12 KB હતું તો એ તમે વધારી શકો છો ઘટાડી પણ શકો છો. તો એ પ્રમાણે તમારા કોઈ MBમાં ડોક્યુમેન્ટ સપોઝ કે 3-4 MBનો હોય અને એને KBમાં કરવાનો હોય અથવા તો 1 MB અથવા તો 2 MBમાં ડોક્યુમેન્ટ ફેરવવાના હોય તો એ પ્રમાણે એ પણ તમે આરામથી આ એપમાં તમે કરી શકો છો.
અહીંયાથી તમે ડોક્યુમેન્ટ તમે જોઈ શકો છો. આ મારું 35 કેબીનું જ છે, પરંતુ તમારે 3, 4 કે 5 MBનું હોય તો એ પણ તમે 1 MB અથવા તો 2 MB અથવા તો 200-250 કેબીમાં કરી શકો છો. તો આ પ્રમાણે ડોક્યુમેન્ટ તમે સિલેક્ટ કરી લો. સિલેક્ટ કર્યા પછી તમારે અહીંયા રીસાઇઝ ઉપર ક્લિક કરશો. તો હું અહીંયા રીસાઇઝ ઉપર ક્લિક કરીશ, અને રીસાઇઝ ઉપર ક્લિક કરવાનું હોય તો તમારે જો વધારવું હોય તો અહીંયા નીચેના જે ઓપ્શનો છે તો એમાં તમારે કોઈ પણ સાઇઝ જે છે સિલેક્ટ કરવાની છે, એટલે વધી જશે. આ પ્રમાણે તમે જોઈ શકો છો 35 કેબીમાંથી ડાયરેક્ટ 212 કેબી થઈ ગયું છે. એનાથી પણ વધારે કેબીમાં વધારવા માગતા હોય તો એ નીચે ક્લિક કરો, અને અહીંયા તમે જોઈ શકો છો 282 કેબી થઈ ગયું છે અત્યારે. તો ફરી તમારે ઘટાડવા માગતા હોય તો અહીંયા નીચે ક્લિક કરશો અને ઉપરના જે ઓપ્શનો છે એ સિલેક્ટ કરશો તો અહીંયા ડાયરેક્ટ 282 કેબીમાંથી 79 કેબી થઈ ગયું છે. તો આ પ્રમાણે તમે કોઈ પણ ડોક્યુમેન્ટ જે છે એ વધારી શકો છો મિત્રો, સાઇઝ ઘટાડી શકો છો, બિલકુલ આસાનીથી ઘટાડી શકો છો. અને એની ક્લિયરિટી જે છે તો એમાં પણ કંઈ ફરક નથી પડતો. વધારે પડતા આપણે ઓનલાઈન ફોર્મ ભરવાના હોય ત્યારે ફોટો અને સિગ્નેચર અને ડોક્યુમેન્ટ અપલોડ કરવાના હોય છે, પરંતુ એમાં સાઇઝને કારણે આપણે ક્યાંક 200-300 રૂપિયા આપીને ફોર્મ ભરાવીએ છીએ. પરંતુ આ એપની મદદથી તમે આરામથી બિલકુલ આસાનથી રીસાઇઝ કરી શકો છો મિત્રો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી